એસટીના માનની યુનિયનના હોદ્દેદારો સંગઠનના વાર્ષિક લાઉઝમ ઉઘરાવવાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ યુનિયનમાંથી કાઢી મૂકેલ પૂર્વ હોદ્દેદાર ઇકબાલ વોરા, કિશોર પાટીલ અને ગંગારામ ઠાકોર દ્વારા ઉધના બસ સ્ટેશનના કેસને બુકિંગ વિભાગ કે જ્યાં બહારના વ્યક્તિને પ્રવેશ હોતો નથી અને ઘર્ષણ કરવાના બદ ઇરાદો રાખી સંગઠનના લાઉઝમ ઉઘરાવવાની કામગીરી કરતા હોદ્દેદારોને ગાળાગાળી કરી નિગમની આબરૂના લીરે લીરા ઉડાવ્યા હતા। ત્રણેય દ્વારા બહારના અસામાજિક તત્વોને પણ બોલાવી રીતસર ડાક ધમકી આપી આતંક મચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ માથાભારે તત્વો દ્વારા એક સંગઠનના હોદ્દેદારોને નીચે ઉતરી તમારા ટાટિયા તોડી નાખીશની જાણ થઈને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને આવેલા ખુલ્લા આમ લાકડી પથ્થર લઈ બસ સ્ટેશનમાં ટોળું જમા કરી આતંક મચાવ્યો હતો। મળતી માહિતી મુજબ એસટી વહીવટ દ્વારા પણ બહારના ઈસમો દાખલ થયેલી બાબતે ઉધના પોલીસમાં અરજી આપવામાં આવી હતી, પરંતુ આ લુખ્ખા તત્વોને બસ સ્ટેશનમાં આતંક મચાવવાના બોલાવનારા ગંગારામ ઠાકરે, કિશોર પાટીલ અને ઇકબાલ વોરા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી અત્યાર સુધી થઈ નથી એવા અહેવાલ મળી આવ્યા છે। હવે જોવું એ રહ્યું છે કે પોલીસ અને એસટી વહીવટી આ ત્રણેય પર કોઈ પગલા ભરે કે આવી લુખ્ખાગીરી કરનાર અને કરાવનાર સમાજમાં આતંક મચાવતા જ રહેશે તે જોવું રહ્યું છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।